કવાંટ પેટ્રોલ પંપ પાસે ઇકો ગાડી ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત થયું છે। આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાનાવાટ ગામના રહેવાસી રવિદાસભાઈ રતનભાઈ શાકભાજીનો ધંધો કરતા હોય, જ્યારે આજરોજ શનિવારે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં કવાંટ પેટ્રોલ પંપ પાસે ઇકો ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવ્યું હતું અને આ જે ઇકો ગાડી છે તે ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી, જેના કારણે ઇકો કારમાં બેઠેલા ચાલકનું મોત થઈ ગયું હતું। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પરિવારમાં આક્રમના દ્રશ્યો જોવા મળ્યા હતા। જ્યારે આ અકસ્માત છે તે વહેલી સવારે બન્યો હતો। શાકભાજી લેવા નીકળ્યા હતા તે સમયે ઇકો ગાડીના જે ચાલક છે તેનું સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવી દીધું હતું, જેના કારણે આ જે ઇકો ગાડી છે તે જોરદાર ઝાડ સાથે ભટકાઈ હતી, જેના કારણે ઇકો ગાડીમાં બેઠેલા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું।